हरिओम। આજે આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે આજે નીચે આપેલ ચિત્રો ઓળખી તેનો હિન્દી શબ્દ લખો તેનો અભ્યાસ કરીશું। તો જુઓ, મેં બોર્ડમાં આ ચિત્રો દોરેલ છે। હવે આ ચિત્રોના આપણે હિન્દી શબ્દ લખવાના છે। પહેલા આપણે ચિત્રો ઓળખીને તેના હિન્દી શબ્દોના શું લખવાના હતા? પહેલો અક્ષર જ લખવાનો હતો। આજે આપણે આ ચિત્રો ઓળખીને તેનો હિન્દી શબ્દ લખવાનો છે, બરાબર? તો તમારે પણ તમારી નોટબુકમાં પહેલા સૂચના લખવાની છે અને પછી આ ચિત્રો દોરવાના છે। જેવા ફાવે તેવા તમે ચિત્રો દોરજો, બરાબર? પણ ચિત્રો દોરીને પછી તેનો હિન્દી શબ્દ લખવાનો છે। તો આ જે પહેલું ચિત્ર છે તે તમે તેને ઓળખ્યું જ હશે, હે ને? ઓળખો છો ને ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે પૈડું, બરાબર? પૈડું છે આ ચિત્ર શેનું છે? તો કે પૈડા। અને આ પૈડાને આપણે હિન્દી શબ્દ શું લખીશું? તો કે पहिया। શું લખીશું? पहिया। पहिया એટલે પૈડું, બરાબર? पहिया એટલે પૈડું। પછી બીજું જે ચિત્ર છે તે તો તમને બધાને ખબર હશે કે આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે પતંગ। અને આ પતંગ શબ્દનો હિન્દી શબ્દ પતંગ જ લખાય, એટલે લખો પતંગ। પતંગ, પતંગ એટલે પતંગ, બરાબર? એ જ રીતના આ ત્રીજું ચિત્ર છે તે શેનું છે? આ ચિત્ર તો આપણે ઓળખી ગયા કે આ ત્રિશૂળ છે, બરાબર? અને ત્રિશૂળનો હિન્દી શબ્દ ત્રિશૂલ। ત્રિશૂલ એટલે ત્રિશૂળ, બરાબર? હવે આ જે ચોથું ચિત્ર છે એ તો તમને ખબર છે ધ્વજ છે, બરાબર? આપણે ગુજરાતીમાં આ ચિત્રને શું બોલીશું? ધ્વજ। અને હિન્દીમાં આ ધ્વજ શબ્દનો હિન્દી શબ્દ ઝંડા। ઝંડા। શું લખીશું હિન્દી શબ્દ? ઝંડા, બરાબર? પેલું ચિત્ર છે તેનો હિન્દી શબ્દ આપણે શું લખ્યું? पहिया। પછી બીજું જે ચિત્ર છે તેનો આપણે હિન્દી શબ્દ લખ્યું પતંગ। ત્રીજું ચિત્ર છે તેનું હિન્દી શબ્દ આપણે શું લખ્યો? ત્રિશૂળ। ચોથો જે ચિત્ર છે તેનો હિન્દી શબ્દ ઝંડા લખ્યું, બરાબર? આ એવું નથી કે વર્કશીટમાં અમે 4 ચિત્ર દોરાવ્યા, એ 4 ચિત્ર તે વર્કશીટમાં પૂછી શકાય, બરાબર? તો આના સિવાયના પણ વર્કશીટમાં હોઈ શકે છે। આ 4 ચિત્ર સિવાયના પણ બીજા ચિત્રો હોઈ શકે છે। તમારે ફક્ત ઉપરની સૂચના પહેલા વાંચવાની, સમજવાની અને પછી તમારે તેનો શબ્દ લખવાનો। જો તમને કીધું હોય કે નીચે આપણે ચિત્રો ઓળખી તેનો પહેલો હિન્દી મૂળાક્ષર લખો, તો તમારે શું લખવાનું છે? કે ખાલી અહીંયા પ લખવાનું છે। અહીંયા પણ પ આવશે, અહીંયા ત્ર આવશે, ત્રિની અંદર લખવાનું છે, અને અહીંયા ઝ લખવાનું, ઝંડા, બરાબર? અને અહીંયા આપણને જે સૂચના લખી છે નીચે આપણે ચિત્રો ઓળખી તેનો હિન્દી શબ્દ લખવાનો। તો ચિત્ર ઓળખીને તેનો આ રીતે હિન્દી શબ્દ લખવાનો છે, બરાબર? હવે આપણે જે મૂળાક્ષર છે હિન્દી મૂળાક્ષર પરથી બે હિન્દી શબ્દોનો અભ્યાસ કરીશું। તો લખો
નીચે આપેલ અક્ષર પરથી તેના બે હિન્દી શબ્દ લખો. બરાબર. તમારે તમારી નોટબુકમાં સૂચના શું લખવાની છે કે નીચે આપેલ અક્ષર પરથી તેના બે હિન્દી શબ્દ લખો. તો અહીંયા ર આપેલ છે. બરાબર. તો ર ઉપરથી આપણે બે હિન્દી શબ્દ લખવાના. બરાબર. ર ઉપરથી બે હિન્દી શબ્દ લખવાના છે. તો રથ અને રજાઈ. રથ અને રજાઈ. બરાબર. આ રીતે તમારે કોઈ પણ અક્ષર આપેલ હોય તેના પરથી તમારે તેના બે હિન્દી શબ્દ લખવાના છે. જો અહીંયા બે ના બદલે એક હિન્દી શબ્દ હોય તો તેના એક હિન્દી શબ્દ લખવાનો. હવે ત તો ત સે તલવાર અને ત સે તરાજુ. ત સે તલવાર, ત સે તરાજુ. ફરી એકવાર કહું છું કે જ્યારે હિન્દી શબ્દ કે હિન્દી વાક્ય લખો ત્યારે કોઈ પણ મૂળાક્ષરમાં વળાંક મારવાનો નથી. બરાબર. હવે દ સે દરવાજા દ સે દરી. દ સે દરવાજા, દ સે દરી. મ સે મગર, मगर. और म से क्या लिखेंगे हम? म से मगर और म से मगर. म से क्या लिखेंगे हम? શું લખશું? બીજો અક્ષર આપણે म से मगर અને म से मछली. म से मगर, म से मछली. बराबर. क से कमल और क से कलश. कबूतर पण लखी शकाय, कछुआ पण लखी शकाय. बराबर. कलश. क से कमल और कल से कलश. ध तो ध से धनिया, ध से धनिया, ध से धनिया और ध
से क्या लिखेंगे हम? ध से धनिया और सोचो सोचो क्या लिखेंगे? ध से धनिया और ध से धनुष। दर्पण लखी सको छो बराबर। ध से धनिया, ध से धड़, ध से धनुष बराबर। હવે સ એવું નથી કે હું આજે તમને બોર્ડમાં જે લખાણ લખાવું છું અત્યારે તેના સિવાયના પણ વર્કશીટમાં કે પેપરમાં આ અક્ષર બીજા એટલે કે અક્ષર પૂછાઈ શકે છે બરાબર। પણ તમારે યાદ શું રાખવાનું છે કે નીચે આપેલ અક્ષર પછી જે અક્ષર આપેલ હોય તેના જો બે બે હિન્દી શબ્દ કીધા હોય તો બે બે હિન્દી શબ્દ લખવાના અને એક હિન્દી શબ્દ લખ્યા હોય તો એક હિન્દી શબ્દ લખવાના। અહીંયા બે બે હિન્દી શબ્દ લખ્યા છે એટલે આપણે બે બે હિન્દી શબ્દ લખીએ છીએ। હવે સ તો શરબત, સ से शरबत और स से शरीफा। स से शरबत और स से शरीफा। હવે ભ કોઈ પણ હિન્દી શબ્દ સોરી હિન્દી અક્ષર હોઈ શકે બરાબર। તેના તમારે ફરી એકવાર પૂછું બે બે હિન્દી શબ્દ લખ્યા બે બે હિન્દી શબ્દ લખવાનું કીધું હોય તો બે બે હિન્દી શબ્દ લખવાનું અને એક એક હિન્દી શબ્દ લખવાનું કીધું હોય તો એક એક હિન્દી શબ્દ લખવાનું બરાબર। ભ से भजन और भ से भगत। भ से भवानी पण लखी सको छो, भ से भगवान पण लखी सको छो बराबर। भ से भवन पण लखी सको छो અને અહીંયા આપણે भ से भजन અને भ से भगत बराबर। હવે આગળ અભ્યાસ કરીએ। तो ख से खत અને ख से खटिया। ख से खत અને ख से खटिया बराबर। च से चम्मच और च से चपरासी। चटाई पण चाले, चरण पण लखी शकाय चपरासी। च से चम्मच, च से चपरासी बराबर। હવે આગળ અભ્યાસ કરીએ। ઝ तो ઝ से झरना, ઝ से झंडा, झ से झरना, झ से झंडा। फरी एक बार आपणे अभ्यास करिए।
પછી ચ से चम्मच और च से चपरासी, ज से झरना और झ से झंडा, क से कमल और क से कलश, ध से धनिया, ध से धनुष, स से शरबत, स से शरीफा, भ से भजन और भ से भगत। હવે આગળ અભ્યાસ કરીએ। ટ से टमटम, टमटम એટલે ઘોડાગાડી। ट से टकना, ट से टमटम और ट से टकना, ट से टमाटर पण લખી શકાય, બરાબર। હવે આગળ ન, न तो न से क्या लिखेंगे हम? न से कयो हिंदी शब्द लखीशु आपणे? तो न से कयो हिंदी शब्द लखीशु? तो के न से नर और न से नख, न से नट पण લખી શકાય, બરાબર। હવે ડ, તો ડ से डमरू और ड से डलिया, ड से डगर पण લખી શકાય, બરાબર। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે ખ से खत, ख से खटिया, च से चम्मच, च से चपरासी, ज से झरना, ज से झंडा, ट से टमटम, ट से टकना। હવે न से नल, न से नख, ड से डमरू, ड से डलिया, बराबर। હવે આપણે આગળ અભ્યાસ કરીશું। તો જોડકા બનાવો। અહીંયા જે આ અક્ષર છે તે પહેલા પણ મેં તમને કીધેલ છે કે કોઈ પણ અક્ષર આપે અહીં લખેલ હોય તો તે અક્ષર પરથી તમારે જો બે બે હિન્દી શબ્દ લખવાના કીધેલ હોય તો બે બે હિન્દી શબ્દ લખવાના, અને જો એક એક હિન્દી શબ્દ લખવાનું કીધેલ હોય તો એક એક હિન્દી શબ્દ લખવાનો, બરાબર। હવે આપણે જોડકા જોડો તેનો અભ્યાસ કરીએ। તો લખો નીચે નીચે આપેલ સમાન અક્ષરોના જોડકા બનાવો। નીચે આપેલ સમાન અક્ષરોના જોડકા બનાવો, બરાબર। અહીંયા અ, અહીંયા બ, અમાં લખો ન,
બ ભ મ ફ મ ભ ન પ ને બ આપણે સમાન અક્ષરોના જોડકા બનાવો તેનો અભ્યાસ આપણે આગળના ક્લાસમાં કરી ગયા છીએ હે તો અહીંયા ન પ ફ બ ભ મ આ અક્ષર આપેલ છે હવે બ માં આ જે અક્ષર આપેલ છે તેને શોધીને તેના જોડવાનું છે બરોબર જેમ કે અહીંયા ન છે તો બ માંથી ન શોધીને તેને જોડવાના છે બે પ શોધીને આપણે જોડીશું પ જોડે ફ ને શોધીને ફ સાથે જોડીશું બ શોધીને બ સાથે જોડીશું ભ શોધીને ભ સાથે જોડીશું હવે મ શોધીને એને મ સાથે જોડીશું બરાબર આ રીતે આપણે જોડકા બનાવવાના છે હવે આગળ અભ્યાસ કરીએ ય ર લ વ સ અને શ બરાબર હવે લ પછી વ શ ય અને ર બરાબર હવે ય ને ય સાથે જોડીશું ર ને ર સાથે જોડીશું લ ને લ સાથે જોડીશું વ ને વ સાથે જોડીશું શ ને શ સાથે જોડીશું અને ક્ષ ને શ સાથે જોડીશું બરાબર હવે અહીંયા સ હ ક્ષ ન ત્ર અને શ બરાબર અહીંયા બ માં લખો ન શ ત્ર હ અને સ હવે સ ને સ સાથે જોડીશું હ ને હ સાથે જોડીશું શ ને ક્ષ સાથે જોડીશું ન ને ન સાથે જોડીશું ત્ર ને ત્ર સાથે જોડીશું અને આ શ ને આપણે શ સાથે
ને ફ સાથે જોડીશું, બ ને બ સાથે જોડીશું, ભ ને ભ સાથે જોડીશું, મ ને મ સાથે જોડીશું. એ જ રીતના અહીંયા અ માં ય ર લ વ સ ને ક્ષ સ, તો તે બ માં છે લ વ સ સ ય ને ર, તો ય ને ય સાથે જોડીશું, ર ને ર સાથે જોડીશું, લ ને લ સાથે જોડીશું, વ ને વ સાથે જોડીશું, શ ને શ સાથે જોડીશું અને ષટકોણના શ ને અહીંયા ષટકોણનો શ અહીંયા આપેલ છે તો ત્યાં જોડીશું. હવે અહીંયા અ ને બ, અ માં છે સ હ ક્ષ જ્ઞ ત્ર ને શ્ર અને બ માં છે જ્ઞ ક્ષ શ્ર ત્ર હ ને સ, તો અહીંયા સ છે અને આ સ ને અહીંયા જોડીશું. પછી હ ને હ સાથે જોડીશું, ક્ષ ને ક્ષ સાથે જોડીશું, જ્ઞ ને જ્ઞ સાથે જોડીશું, ત્રણ ને ત્ર સાથે જોડીશું અને શ્ર ને શ્ર સાથે જોડીશું. બરાબર? તો આજે જે કાંઈ અભ્યાસ કરાવ્યો છે અને જે કાંઈ બોર્ડમાં લખ્યું છે લખાણ તે તમારે